Hello students, my name is Krishna Patel. I am working as an English teacher at Satkeval Vidya Mandir, Sarsa. Today's in this video we will learn standard 12th subject English unit number 2 my read to Shaper Shaped. આજે આપણે ધોરણ 12માં સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં યુનિટ નંબર 2 તેમાં રીડ 2 છે શેપર શેપ્ડ. આ એક પોએમ છે. But before we start the poem, we will see the new words. Okay, then we will start the poem. Let's see the new words. Mold means form a shape, આકાર આપવો. Yielding means soft, flexible. એ વાળીને ઘાટ આપી શકાય તેવું. સીઝ મીન્સ સ્ટોપ, અટકી જવું. ઇન્યુમરેબલ મીન્સ મેની, અનકાઉન્ટેબલ નંબર્સ, અસંખ્ય હોય તેવું, ઘણું બધું એમ. ફેશનર મીન્સ મેકર, ઘડનાર યા બનાવનાર. ગ્લિટર મીન્સ સ્પાર્કલ, ચમકવું. બાયગોન મીન્સ પાસ્ટ, વીતી ગયેલા દિવસો, પસાર થઈ ગયેલા દિવસો હોય તે. દેન છે હર્લ મીન્સ ફ્લાઇંગ, ફેલાવવો. Okay, all students have to write these new words only 3 times in your notebook compulsory. બધા જ સ્ટુડન્ટે આ ન્યૂ વર્ડ્સ 3 વાર તમારી નોટબુકમાં કમ્પલસરી લખવાનું છે. Okay, now we will start poem. Students, this poem written by હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. આ જે પોએમ જે છે તેના લેખક છે તેણે લખી છે કે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે લખી છે. And here in this poem there are 4 stanza are given. આ પોએમમાં 4 stanza આપેલા છે. યુનિટ હોય તો આપણે પેરેગ્રાફ કહીએ, અને પણ પોએમ છે એટલે આપણે તેને સ્ટાન્ઝા કહીશું, રાઈટ. 4 સ્ટાન્ઝામાં ડિવાઈડ કરેલી છે આ પોએમ. સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ સ્ટાન્ઝા. ઇન ડેઝ ગોન બાય, એ દિવસોમાં. ઇન ડેઝ ગોન બાય કે જે દિવસો ગતા રહ્યા છે, તો કહે છે કે એ દિવસોમાં આઈ યુઝ ટુ બી અ પોટર. એ દિવસોની વખતે આપણે બા દાદા કહે છે, ખબર વડીલો કહે છે કે અમારા જમાનામાં તો અમે આવું કરતા હતા, અમે આમ કરતા હતા. સૌથી વધારે આપણે તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભીડે કહે છે કે હમારે જમાને મેં તો એસા થા વૈસા થા. એવી રીતના અહીંયા આગળ કવિ પણ કહે છે કે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર. એ દિવસોમાં હું કોણ હતો? પોટર મીન્સ કુંભાર હતો, કે જે માટીના વાસણ છે, માટલા, ઘડો એ બધું બનાવતો હોય તે. હું વુડ ફીલ, હું મીન્સ અહીંયા આગળ કુંભારની વાત કરેલી છે કે તે અનુભવે છે. ફીલ એટલે અનુભવવું. શાના અનુભવે છે? તો જુઓ તો કે હિઝ ફિંગર્સ, એની આંગળીઓથી, મોલ્ડ મીન્સ એટલે કે આકાર આપે છે. ધ યીલ્ડિંગ ક્લે એટલે સરસ મજાની, યીલ્ડિંગ એટલે સોફ્ટ, મુલાયમ, એકદમ ચીકણી માટીને આકાર આપે છે, રાઈટ. બધાએ તમે બધાએ કુંભારને માટલું છે કે કંઈ ઘડો, કંઈ પણ માટીના વાસણ બનાવતા આપણે તો જોયા જ હશે કે એક ચાંકડો ફરતો હોય અને માટીથી જે વસ્તુ કંઈ પણ બનાવવાનું હોય તેને તે તેની આંગળીઓથી તે આકાર આપે છે.
રાઈટ, આંગળીઓથી તે બનાવે છે એટલે એને ફીલ તો થાય જ. ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ, તેના ચાકડા ઉપર ફેરવે છે અને અલગ અલગ પ્રકારની કેટલીય પેટર્નમાં તે બનાવે છે, કે માટલું છે, ઘડો છે, કોઈ કોડિયું કે માટીના વાસણ, ઘણી બધી વસ્તુઓ તે કુંભાર બનાવતા હોય છે. તો કુંભારને એમ થાય છે કે હું આ મારી આંગળીઓથી હું કેટલી બધી પ્રકારના આકાર આપું છું, જો હું આ કશું બનાવું જ નહીં તો કંઈ પણ જગ્યાએ મળી જ ના શકે, એવો તેને થોડો ઘણો અહંકાર આવી જાય છે. તો અહીં આગળ પછી એક અહીં ઓપોઝિટ એક વિરોધાભાસમાં કંઈક આવે છે, બટ આવે એટલે બે વાક્યોની વચ્ચે કંઈક વિરોધાભાસ હશે એવું સૂચવે છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, વિઝડમ એટલે બુદ્ધિ, જ્ઞાન, નોલેજ. ઓકે, હવે મને જ્ઞાન પ્રાપ્ત થયું, લેટલી મોડા મને હવે જ્ઞાન પ્રાપ્ત થયું. ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, પ્રાઇડ એટલે ગર્વ, અહંકાર, અભિમાન, જે મને ગર્વ, જે અભિમાન, જે અહંકાર હતો એ ડાઇડ અવે એટલે તે ઉતરી ગયું, મરી ગયું એમ ના કહી શકાય, પણ અહંકાર, અભિમાન જે હતું એ ઉતરી ગયું. આઈ હેવ સીઝડ ટુ બી અ પોટર, હવે સીઝડનું મિનિંગ થાય અટકાવી દેવું, સ્ટોપ, રોકી દેવું. હવે કુંભાર બનવાનું મેં બંધ કરી દીધું એવું પોએટ કહે છે. સ્ટુડન્ટ્સ, અહીં એમ કહેવા માંગ્યું છે કે કુંભારનું શું કામ હોય? માટીને ઘડીને અલગ અલગ પ્રકારની વસ્તુઓ ઘડવાનું કામ હોય. તો કુંભારને શું થાય કે હું બધું બનાવું છું, આવું હું જ કામ કરી શકું છું. રાઈટ, હું આવ્યું એટલે એક હું મીન્સ અહંકાર, એને એક અભિમાન આવ્યું એવું એક એના માટેનું હું, આઈ, કેપિટલ આઈ એક ચિહ્ન દર્શાવે છે કે અભિમાનનું. એટલે કહ્યું કે આજે જે હું બધી વસ્તુઓ બનાવતો હતો એ બધું બંધ કરી દીધું છે. તો શું થયું? તો કે આઈ હેવ લર્ન, હું શીખી ગયો છું કે ટુ બી ધ ક્લે, હું માટી બનવાનું શીખી ગયો છું. ક્લે એટલે માટી બનવાનું શીખી ગયું છું. માટીને તો શું, માટીને કશું ફેર ના પડે, રાઈટ, ના એને અહંકાર હોય કે ના અભિમાન હોય. માટીનો તો જે રીતે તમે ઘડશો તેમ ઘડાશે. માટીને એમ થાય કે હું કશું જ કરતી નથી, જે કંઈ કરે છે તે માણસ કરે છે, મને લઈ જાય છે, પાણીમાં પલાળે છે અને એને જે કામ હોય તે કામ કરે છે અને મને એક આકાર આપે છે. એવું કુંભારને પણ થાય છે કે હું કંઈ કરતો નથી, કે જે કંઈ છે તે ઈશ્વરની દેન છે, એના હાથમાં છે, એ જ બધું કરે છે. કુંભારે માટી બનવાનું શીખ્યો, માટીને જેમ કુંભાર ઘડે છે તેમ અહીંયા પોએટ કહે છે કે મને પણ એવું કોઈક ઘડે. રાઈટ, જો આપણામાં અહંકાર, અભિમાન ન હોય તો આપણને કોઈ ઘડી શકે, બરાબર, ત્યારે આપણે કોકની પાસેથી શીખી શકીએ, એ નાના હોય કે ફરી કોઈ મોટા વ્યક્તિ હોય. પણ આજકાલ તો શું થઈ ગયું કે કોઈક આપણને કહે કે ભાઈ આ તે બરાબર કામ નથી કર્યું, આવું ના કરીશ, તો આપણે તરત જવા દે, બેસને હવે તને જ બધું આવડે છે. આપણે ઈગો હર્ટ થઈ જાય, તને એકલીને જ બધું આવડે છે, તને એકલાને જ બધું આવડે છે, મને આવડે છે, તારે શીખવાડવાની કોઈ જરૂર છે નહીં. રાઈટ, આવું આપણે બોલી દઈએ કે આપણે ઈગો હર્ટ થઈ જાય કે ભાઈ મને તો આવડે છે, કે તને એકલા નહીં આવડતું. અને તો આવું મનમાં રાખીએ તો કોઈની પાસેથી આપણે શીખી ના શકાય. ઓકે, તો આ હતો આપણે સ્ટાન્ઝા 1 એન્ડ નેક્સ્ટ સ્ટાન્ઝા 2. તેમાં કહે છે કે ઇન અધર ડેઝ, અહીંયા આગળ પણ કહે છે કે ઇન અધર ડેઝ, એ દિવસોમાં, છે તો સેમ જ પણ વર્ડ્સ થોડા ઘણા અહીંયા આગળ ચેન્જ થયા છે, કે એ દિવસોમાં આઈ યુઝ ટુ બી અ પોએટ, હું કોણ હતો? એક કવિ હતો. અહીં પોએટ કહે છે કે આ પોએમના પોએટ કહે છે કે હું એ દિવસોમાં પોએટ હતો. થ્રુ હુઝ પેન, કે જેની પેન દ્વારા, ઇન્યુમરેબલ મીન્સ કેટલાય, અસંખ્ય, અગણિત,
ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ, કે ગીતો લખતો હતો. સોંગ્સ વુડ કમ એટલે ગીતો એવા આવતા હતા કે હું લખતો હતો. એટલે કે હું જ્યારે કવિ હતો ને ત્યારે તેની પેન દ્વારા અસંખ્ય ગીતો લખતો હતો. અને ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, અને માણસોના હાર્ટને જીતવા માટે મારી પેન દ્વારા ગીતો લખતો હતો. બટ નાવ હવે થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે મને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમાંથી શું થયું? જ્ઞાન પ્રાપ્ત થયું તો કે વિચ, કે જે આઈ હેડ નોટ હેડ સો લોંગ. પહેલાં મારી પાસે જ્ઞાન નહોતું, હવે મને જ્ઞાન આવ્યું. પહેલાં એવું કશું હતું નહીં, હવે મોડું તો મને જ્ઞાન આવ્યું તો કે આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ. હવે મને જ્ઞાન આવ્યું તો મેં હવે કવિ બનવાનું બંધ કરી દીધું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. મેં ગીત બનવાનું શરૂ કર્યું. ગીત બનવાનું એણે શરૂ કર્યું. ગીતને તો એમ જ થાય કે કોઈ વિચારે, આપણે વિચારવું પડે, કે કોઈના માટે શાયરી લખવી હોય. અહીંયા આગળ પોએટ જે છે એના હાર્ટને જીતવા માટે એ ગીતો લખતો હતો. આપણે પણ એવું કરીએ છીએ જ ને, કે કોકના માટે શાયરીઓ લખવી હોય તો કેટલું બધું વિચારવું પડે, થોડા ઘણા શબ્દો ફરી પાછા ગોઠવવા પડે, તેને લખવું પડે, તેની આગળ બોલવા માટે હિંમત જોઈએ પાછું. એવી રીતના અહીં આગળ કવિ જે છે એ ગીત લખતો હતો તો કે એણે ગીત બનવાનું શરૂ કર્યું. હજી ગીતને તો શબ્દો ગોઠવીને પાછું એને રાગમાં પાછું ઢળાવવું પડે, પછી ગાવાનું એ બધું કોણ કરે? બીજા કરે. ગીતને કશું કરવાનું નહીં. તો એવું જ અહીં આગળ પોએટે પણ ઈશ્વર પાસેથી એ જ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું કે હું કંઈ કરતો નથી. હું જે કંઈ લખું છું, જે કંઈ વિચારું છું, એ બધું જ કોણ કરાવે છે? ઈશ્વર, ભગવાન જ કરાવે છે. હું તો ખાલી એક નિમિત્ત બનું છું. એ બુદ્ધિ આપે છે, એમ પોએટ કહે છે કે હું લખું છું અને મને નિમિત્ત બનાવે છે. બરાબર, બધું તમે જ જ્ઞાન આપો છો તેવું તેણે સ્વીકારી લીધું છે. સ્ટુડન્ટ્સ, આપણે ફર્સ્ટ સ્ટાન્ઝામાં જોયું કે તે મીન્સ કે પોએટ જે હતો એ પહેલાં કુંભાર હતો, પછી તેને મોડા તેને જ્ઞાન પ્રાપ્ત થયું તો તે કુંભાર બનવાનું બંધ કરીને શું બન્યો? માટી બન્યો. અને સેકન્ડ સ્ટાન્ઝામાં આપણે જોયું કે પોએટ હતો અને ઘણા બધા તેઓ ગીતો લખતા હતા અને એ ગીતોથી માણસોના તે હાર્ટને જીતતો હતો. એ પાછું બંધ કરીને જ્ઞાન પ્રાપ્ત થયું એને કે હું કંઈ કરતો નથી, અને અહંકાર આવી ગયો હતો, એટલે અહંકાર ઉતરી ગયો. એટલે ફરી એને કહ્યું કે હું કશું જ કરતો છું નહીં, જે કરે છે એ ભગવાન કરે છે. એટલે પાછું પોએટ બનવાનું બંધ કરીને પોતે પાછું ગીત, એ પાછું સોંગ બની ગયો. એન્ડ હવે નાવ નેક્સ્ટ સ્ટાન્ઝામાં કહે છે કે આઈ વોઝ ફેશનર. સ્ટુડન્ટ, અહીંયા તમને ફેશનરનો સિનોનિમ્સ એક્ઝામમાં પૂછાય તો તમારે લખવાનું કે શેપર. આપણે ન્યૂ વર્ડ્સ જોયા એમાં આગળ છે જ કે ફેશનરનો સિનોનિમ્સ તમારે શેપર થાય, આકાર આપવો. બરાબર, બંનેનો મિનિંગ સેમ જ થાય. અને મેકર એટલે બનાવનાર. રાઈટ, ઓકે. તો અહીંયા શું બનાવવાની વાત કરી છે? તો કહે છે કે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. હું તલવારો બનાવનારો હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. એ દિવસોમાં કે જે હવે એ દિવસો ગોન, કે જે દિવસો જતા રહ્યા છે, પૂરા થઈ ગયા છે, એ પાસ્ટ થઈ ગયું છે. નાવ આર ગોન, એ દિવસોમાં હું તલવાર બનાવતો. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ, કે જે તલવારો 100 એટલે કેટલાય, અસંખ્ય, બેટલફિલ્ડ્સ એટલે કે યુદ્ધના મેદાનોમાં,
ગ્લિટર એટલે ચમકતી, ગ્લેમ્ડ એટલે પણ ચમકતી, ચળકતી, એન્ડ સોન એટલે પણ ચમકતી. આ ત્રણેયનો મિનિંગ સ્ટુડન્ટ્સ સેમ જ થાય છે. ગ્લિટર, ગ્લેમ્ડ એન્ડ ઝોન. ઓકે, ત્રણેયનો મિનિંગ ચમકતી, ચળકતી, કઈ ધારવાળી. યુદ્ધના મેદાનમાં એવું કહે છે કે પહેલાં તો યુદ્ધ થતું તો તલવારોનો જ યુઝ થતો હતો. એ સામેવાળો તલવાર લઈને આવે, આ બાજુ શત્રુ પક્ષથી પાછા તલવાર લઈને જશે, એ ધાડ કરીને ચીરવાની જ વાતો હતી પહેલાં. અત્યારની જેમ નહીં કે છુપાઈને બંદૂકથી ગોળીઓ મારવાની. અત્યારે તો એક બાજુ સંતાઈ જવાનું ને પાછું છુપાઈને મારવાનું. પણ પહેલાં તો કેવું હતું કે આમને સામને જ યુદ્ધ થતું. તો કહે છે કે ગ્લિટર્ડ એન્ડ ગ્લેમ્ડ એન્ડ ઝોન. આ ત્રણેયનો મિનિંગ સ્ટુડન્ટ સેમ જ થાય છે, ચમકવું, ચળકવું. ઓકે, દીપી ઉઠવું. બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ. પણ હવે શું થયું? તો કે આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. પણ હવે હું પરમાત્મા, ઈશ્વર, ભગવાનની શાંતિમાં ઝૂકી ગયો છું. એટલે કે મારી અંદર પરમાત્માની શાંતિ, બ્રીમિંગ મીન્સ છલકાય છે, કે હું શાંત થઈ ગયો છું. આ બધું યુદ્ધ છે, અહિંસા, તલવારો ને આ બધાથી હું દૂર થઈ ગયો છું. કે અને આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. હવે તલવાર બનવાનું બંધ કરીને હું શું બની ગયો? તલવાર બનતા શીખી ગયો છું. નાવ નેક્સ્ટ સ્ટાન્ઝા. ઇન બાયગોન ટાઈમ્સ. બધા જ સ્ટાન્ઝામાં એક જ વાત કરેલી છે. ફર્સ્ટ લાઇનમાં કે એ દિવસોની જ વાત કરી, પહેલાંના દિવસોની જ વાત કરેલી છે. ઇન બાયગોન ટાઈમ્સ, એ દિવસોમાં. આઈ યુઝડ ટુ બી અ ડ્રીમર. એ દિવસોની અંદર હું શું હતો? સપનું જોનાર હતો. ડ્રીમર હતા એવાય, સપનું જોતા હતા. સપના તો આપણે પણ બધા જોઈએ છે, પણ પૂરા કેમ ના કરવા? નહીં, મફત જ છે ને. જેમાં એમ સપના જોવાના, ક્યાં આપણને ટેક્સ લાગવાનો? લોકડાઉન તો આપણે બહાર થવાનું, મગજમાં થોડું કંઈ લોકડાઉન થઈ જાય. ઉપરથી તો સપના જોવાના તો વધી જવાના આપણા. ઓકે, આઈ યુઝ ટુ બી અ ડ્રીમર who would hurl on every side and installations of emerald and pearl. અહીંયા એવું કહેવા માંગ્યું છે કે હું સપનાઓમાં હતો કે who would hurl on every side, એટલે બધી બાજુ. હર્લિંગ મીન્સ કે અહંકાર આવી જવો. હર્લ આપણે આગળ ન્યૂ વર્ડ્સમાં જોયું કે અહંકાર આવી જવું, એનો મિનિંગ થાય અભિમાન આપવું. ઓકે, કે શેનો અહંકાર આવી જવો? તો લખ્યું છે કે એમરલ્ડ એન્ડ પર્લ. મીન્સ કે એમરલ્ડ અને પર્લ જે છે એ કિંમતી રત્ન છે, મોતી છે. એટલે શું સૂચવે છે? સુખ અને સમૃદ્ધિનું પ્રતીક દર્શાવે છે. કે જેની જોડે એવા રત્નો હોય એ તો હવે સમૃદ્ધિવાળું જ પરિવાર કહેવાય. મોતી રત્નોથી ભરેલું તો બહુ પૈસાદાર હોય એવા મોટા મોટા સપનાઓ જોતા થાય. બરાબર, પૈસાદારવાળા માણસ હોય એ જ મોટા મોટા સપનાઓ જોતા હોય છે. આપણે તો જોવાય જ નહીં, ખબર છે કે આપણે પૂરા તો થવાના જ નહીં, તો જોવાનો કોઈ જ મિનિંગ છે નહીં. એટલે માણસની અંદર અહંકાર આવી જાય કે મારી જોડે તો આટલું બધું છે, તો હું મારું આ જે સપનું છે તો પૂરું કરી જ શકું, એવો અહંકાર, અભિમાન આવી જાય. એ અહંકાર મારી અંદર બધી બાજુ છલકાતો હતો. બટ નાવ, પણ હવે આઈ એમ નીલિંગ. નીલિંગ મીન્સ એટલે કે ઘૂંટણીએ પડી જવું, ઘૂંટણીએ પડવું. ઘણા ભગવાનને પગે લાગવામાં ઘૂંટણીએ પડે ને અમુક લોકો બીજે બધે ઘૂંટણીએ પડે, સમજી ગયા ને? પ્રપોઝ કરવામાં ઘૂંટણીએ પાછા પડી જાય નહીં. ઓકે, નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ મીન્સ કે ભગવાન, પરમાત્મા, ઈશ્વરીય શક્તિ. ભગવાનની સામે હવે હું ઘૂંટણીએ પડી ગયો છું. કેમ કે ભગવાનની સામે આપણી સમૃદ્ધિ જે છે, ગમે તેટલા પૈસા હશે એ શું છે? ઝીરો. તેમની આગળ કંઈ જ
ચાલે નહીં. રાઈટ. એન્ડ આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. હવે હું સપનું જોનાર રહ્યો નથી. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને હવે હું શીખી ગયો છું કે કેવી રીતે સપનું બનવું તે શીખી ગયો. સપનું જોનાર બંધ થઈ ગયો, પણ હવે હું ખુદ સપનું કેવી રીતે બનવું તે શીખી ગયો છું. રાઈટ. સો સ્ટુડન્ટ્સ, આ પોએમમાં આપણે 4 સ્ટાન્ઝા જોયા. તેમાં ફર્સ્ટ સ્ટાન્ઝામાં પોએટ જે હતો તેમણે શું કહ્યું કે તે દિવસોમાં તે કોણ હતો કે કુંભાર હતો, તો તે માટી બનતા શીખ્યો. સેકન્ડ સ્ટાન્ઝામાં તે પોએટ હતો અને પછી તે સોંગ બનતા પોતે શીખ્યો. થર્ડ સ્ટાન્ઝામાં કહે છે કે તલવાર બનાવનાર હતો અને હવે પોતે તલવાર બનવાનું શીખ્યો કે જેથી તેને કોઈ ઘડી શકે. રાઈટ. તલવાર બનાવવું કંઈ ઇઝી કામ નથી. એના ધાર કાઢવાની, એ રીતનો ઘાટ આપવાનો, બરાબર. અને ફોર્થ સ્ટાન્ઝામાં તે સપનું જોનાર હતો, પછી તેને જ્ઞાન પ્રાપ્ત થતાં તે પોતે સપનું બનતા શીખ્યો. તો સ્ટુડન્ટ્સ, આ પોએમમાંથી આપણને એ શીખવા મળે છે કે કોઈ પણ કાર્ય કરીએ ને, કોઈ પણ ઊંચી પદવી આપણે પ્રાપ્ત કરી લઈએ, કોઈ પણ કામમાં બહુ મોટી સફળતા આપણને મળી હોય, ત્યારે એક અંશ માત્ર પણ અહંકાર મનમાં નહીં લાવવાનો, ક્યારે અભિમાન નહીં લાવવાનો. કે સૌથી પહેલાં ભગવાનને આપણે એમનો આભાર માનવો કે એમણે આપણને એ રીતે ઘડ્યા, એવી રીતે આપણને બુદ્ધિ કે જ્ઞાન, એવા વિચારો આપણને આપ્યા કે આપણે આટલી મોટી પ્રગતિ કરી શક્યા. રાઈટ. આજ સુધી કોઈનો અહંકાર કે અભિમાન રહ્યું નથી અને હવે રહેશે પણ નહીં. બરાબર. અને લોકડાઉનમાં રામાયણ સિરિયલ ચાલી, મને આશા છે કે બધાએ રામાયણ સિરિયલ તો જોઈ જ હશે, અથવા તો તેના વિશે બધાને ખબર જ હશે. તેમાં આપણે જોયું હતું કે રાવણની પાસે એટલું બળ હતું, તેના જેવી શક્તિ કોઈનામાં નહોતી. એ જેટલો શક્તિશાળી હતો એટલો કોઈ શક્તિશાળી નહોતો. અને ઉપરથી પાછી સમૃદ્ધિ, એની પાસે સોનાની એટલી લંકા પણ હતી, એટલું સોનું પણ હતું, સમૃદ્ધિ પણ એટલી જ હતી. પણ તેને તેના અહંકાર, તેના અભિમાન જે એનામાં હતું ને, તેનાથી તેનો આખા રાજ્યનો નાશ થયો છે. તો બધાએ એને સારા માર્ગે જવાનો એ ટાઈમે બહુ રસ્તો બતાડ્યો. વિભીષણ હતો, એના મામા હતા, ઘણા બધા લોકો હતા. તેને સારા માર્ગે તેને વાળવા માટે બહુ કોશિશ કરી, પણ તેની આંખો પર જે અહંકારની જે પટ્ટી હતી ને, તે સાચા ખોટાનું ક્યારેય એને ભાન કરવા દેતી નહોતી. એ સ્ટુડન્ટ્સ, આપણે પણ જીવનમાં એવું જ શીખવાનું કે કોઈ પણ આપણને કોઈ સલાહ આપતું હોય કે કોઈ આપણને સાચો રસ્તો બતાવતા હોય, કોઈ એમનેમ તો તમને કહેશે નહીં ને કે ભાઈ તું ખોટું કરે છે. સામેવાળાને લાગતું હશે ખોટું. અને અહંકાર એક એવી વસ્તુ છે ને કે આપણા સિવાય બીજા બધાને દેખાય એવી વસ્તુ અહંકાર છે. તમને આપણને ખબર ના પડે કે આપણને એક અભિમાન કે કંઈક અહંકાર આવી ગયું છે, બીજા બધા સામેવાળાને બધાને દેખાય. એટલે એ કંઈક આપણને કોઈ સલાહ આપતું હોય, કોઈ સાચો રસ્તો બતાવતો હોય, તો તેને શાંતિથી સાંભળવાનો, તેનો અમલ કરવાનો. નહીં કે એમ અહંકારમાં કે અભિમાનમાં બોલી જવું કે ઈગો હર્ટ થઈ જાય ને આપણો, એટલે બોલી જઈએ કે ભાઈ મને બધી ખબર છે, તારે સલાહ આપવાની કોઈ જરૂર નથી, આમ તેમ બોલી જતા હોય છે. એવું કરવાની કોઈ જરૂર છે નહીં. ઓકે. પણ આ પોએટની જેમ જ કે અહંકાર આવતો પહેલાં જ પછી એને જ્ઞાન પ્રાપ્ત થતાં તેના વિચારોમાં કેવો ચેન્જ થઈ ગયો છે. રાઈટ. આ પોએમમાં પણ શું બતાવ્યું છે કે પહેલાં તેને એક અહંકાર, અભિમાન આવી જાય છે અને પાછું મોડા એને પાછું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. એટલે એના વિચારો તરત ચેન્જ થઈ જાય છે. સમજાય કે જાગ્યા ત્યાંથી હવે સવાર. ચલો, પહેલાં એવું થઈ ગયું તો થઈ ગયું, હવે ખબર પડી ગઈ કે આપણે ખોટા હતા, આપણા વિચારો બધા ચેન્જ કરી દીધા. આપણે પણ જેટલા વહેલા જાગીશું ને, એટલું જ આ જીવનમાં સાચું શું છે, ખોટું શું છે, એનું ભાન આપણને આવશે. રાઈટ. ઓકે. તો સ્ટુડન્ટ્સ, એક્સરસાઇઝ સ્ટીક કરી લઈએ. એ તમને લાગશે તો આ તો બહુ ભાષણ આપવા બેસી ગયા એવું લાગશે, પાછું થોડો ઈગો હર્ટ પાછો થઈ જશે.
શીખવાડવા બેસી ગયા છે આ તો. ઓકે, તો એક્સરસાઇઝ ટીક કરી લો કે તમારી ટેક્સ્ટ બુકમાં છે પેજ નંબર 18 પર જુઓ 18, એમાં છે કોમ્પ્રિહેન્શન જે સેક્શન છે એમાં C2.3 છે એ લખવાનો છે. પછી છે વોકાબ્યુલરી. વોકાબ્યુલરીમાં છે V1, V2, V3, V4, V5, V7 એન્ડ V8. ઓકે, એન્ડ પછી છે ફંક્શન શોઈંગ રિઝલ્ટ. ફંક્શન જે સેક્શન છે એ તમારે કમ્પલસરી બધાએ રીડ કરવાનું છે અને તેમાં ઓનલી F5 અને F6 લખવાના છે. ઓકે, એન્ડ રાઇટિંગ સેક્શનમાં તમારે રાઇટિંગ 1 W1 જે છે ડિસ્ક્રાઇબ યોર ફેવરેટ કાર્ટૂન સિરીઝ. ઓકે, એ ડિસ્ક્રાઇબ તમારે તમારી ફેવરેટ કાર્ટૂન સિરીઝને તમારે વર્ણવવાનું છે, એ લખવાનું છે. બધા જ સ્ટુડન્ટ્સે કમ્પલસરી તમારી નોટબુકમાં આ લખેલું હોવું જોઈએ. ઓકે, થેન્ક યુ.